સુરતના બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં પૂનમને જામીન નહીં. કોર્ટે પૂનમ ભદૌરિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. સુરતના બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસ, જેમાં પૂનમને જામીન નહીં આપ્યા કોર્ટે. પૂનમ ભદૌરિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો કોર્ટે. પૂનમે કથિત સંબંધો ઉઘાડા પાડવાની ધમકી આપ્યાની કોર્ટમાં દલીલ. પુત્રીના લગ્ન સમયે બદનામીના ભયથી આત્મહત્યા કર્યાનો કોર્ટમાં દલીલ કરવામાં આવી. કોર્ટમાં દાવો કરવામાં આવ્યો. જામીન અંગે બંને પક્ષોની દલીલ બાદ કોર્ટનો ચુકાદો. 1 ફેબ્રુઆરીએ તુષાર ગેલાણી પોતાને તેમણે ગોળી મારી હતી. 5 ફેબ્રુઆરી તુષાર ગેલાણીનું મોત થયું હતું. આરોપી વિરુદ્ધનો જે પ્રાઇમા ફેસી કેસ ગઈકાલે અમે બતાવ્યો કોર્ટને, તે મુદ્દો એક હતો. આ ઉપરાંત દલીલમાં ગઈકાલે એવું પણ કહેવામાં આવ્યું અમારા તરફે કે સાહેબ, જ્યારે ઘરમાં દીકરીનો લગ્ન પ્રસંગ હોય તો કોઈ પણ બાપને માટે આ એક સુવર્ણ અવસર હોય, અને તે પ્રસંગે આ પૂનમ ભદૌરિયા લગ્ન પ્રસંગે આવી અને તુષારભાઈની ખોટી રીતે બદનામી કરવાની જે ધમકી આપતી આવી સતત, એના પરિણામે આ તુષારભાઈનું મોત થયું છે. તેના પ્રાઇમા ફેસી એવિડન્સ પણ છે. સામેવાળા તરફે બીજી થિયરી પણ લાવ્યા કે એ લેફ્ટી હતો અને રાઇટી, એ બધી વાતો હતી. તો એ બાબતે પણ સરકાર તરફે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે મરણ જનારના હાથમાં જે હેન્ડવોશ છે તે પણ લેવામાં આવ્યું છે અને FSLમાં મોકલવામાં આવ્યું છે. એટલે તપાસ હજુ ચાલુ છે. તે પ્રાઇમા ફેસી કેસ આ તમામ સંજોગો ધ્યાને રાખી અને પૂનમ ભદૌરિયાની જામીન અરજી નામંજૂર કરી.